શરીરનું તેમજ મનનું સ્વાસ્થ્ય જાળવવા માટે યોગ્ય પ્રમાણમાં પૂરતો આહાર લેવો જરૂરી છે. આ પૂરતો આહાર એટલે કેટલો આહાર, કેટલી માત્રામાં જમવું જોઈએ, કેવા ગુણવાળો ખોરાક હોય તો કેવો લેવો જોઈએ, એનું આયુર્વેદમાં સરસ વર્ણન આપેલું છે કે કેવા પ્રકારનો આહાર કેટલી માત્રામાં લેવો જોઈએ. તો આપણી જેટલી ભોજન ક્ષમતા હોય, આપણી જેટલી જઠરાગ્નિ હોય એના પ્રમાણે કુક્ષીના 4 ભાગ કલ્પીને 2 ભાગ છે એ ઠોસ આહારથી એટલે દાળ ભાત શાક રોટલી એ બધાથી ભરવાના છે. 1 ભાગ છે એ પ્રવાહી, જેમાં છાશ છે, દાળ છે, કઢી છે, સૂપ છે, એ બધો આહાર લેવાનો છે. અને 1 ભાગ છે એ ખાલી રાખવાનો છે, જેના કારણે વાત પિત્ત અને કફ આ દોષો છે એ સારી રીતે પ્રમાણમાં રહે અને લીધેલો ખોરાક છે એ સારી રીતે આપણને પચી જાય. એટલા માટે આ પ્રમાણે આપણા ભોજન ક્ષમતા અનુસાર આપણા આહારમાં ઠોસ પદાર્થો અને પ્રવાહી પદાર્થો હોવા જોઈએ. એની સાથે સાથે જે 6 રસ બતાવેલા છે આયુર્વેદમાં, મીઠો, ખાટો, ખારો, કડવો, તીખો, તુરો, તો એ પ્રમાણે આપણા આહારમાં આ 6 રસનો સમાવેશ થયેલો હોવો જોઈએ. બીજું પાચન માટે મહત્ત્વનું છે આપણી માનસિક સ્થિતિ. એટલે જો યોગ્ય માત્રામાં પૂરતો પોષક આહાર લીધો હશે છતાં પણ ઘણીવાર જ્યારે મન અશાંત હોય, વ્યગ્ર હોય, ખિન્ન હોય, શોકગ્રસ્ત હોય, કંઈક ચિંતામાં હોય, ઉચાટમાં હોય, એવા સમયે જો ભોજન લેવામાં આવે તો એ ભોજનનો પરિપાક એટલે કે પાચન યોગ્ય સ્વરૂપે થતું નથી, એના પોષક તત્વો પણ મળતા નથી અને અજીર્ણની એટલે કે ઇનડાઇજેશનની તકલીફ થાય છે. એટલે આહાર લેતી વખતે હંમેશા મનનું શાંત હોવું પણ એટલું જ આવશ્યક છે, જે કદાચ અત્યારે આપણે સૌથી વધારે એને નિગ્લેક્ટ કરીએ છીએ. તો આ એક બાબતને જો આપણે ધ્યાનમાં રાખશું તો આપણો આહાર બેલેન્સ હશે તો શરીરમાં વાત પિત્ત અને કફની સ્થિતિ પણ સમપ્રમાણમાં રહેશે અને શરીર અને મનનું આરોગ્ય જળવાઈ રહેશે.